નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। આજના વિડીયોમાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક દિવસની મુલાકાત કેવી રીતે કરવી, કેટલો ખર્ચ આવે, વડોદરાથી બાય ટ્રેન આપણે કેવી રીતે જવું એ તમામ માહિતી આપવાના છીએ। સાથે સરદાર સરોવર ડેમની પણ આપણે મુલાકાત કરવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। તમામ માહિતી આપણા વિડીયોમાં આપેલી છે। કેવી રીતે ટિકિટનું બુકિંગ કરવું, કેટલા વાગ્યે આપણને ટ્રેન મળે છે, ટ્રેનની ટિકિટ કેવી રીતે બુક કરવી અને એ કઈ રીતે જઈ શકાય અને વળતા આપણે રિટર્ન કેવી રીતે પાછા સમયસર આવી શકીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। વિડીયો ખૂબ મજાનો છે અને લાંબો છે, તો સાથે જોડાયેલા રહેજો। અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સમાં આપની રાય અમને જરૂરથી કહેજો। તો શરૂ કરીએ છીએ વડોદરા સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી। તો આપણે પહોંચી ગયા છીએ વડોદરા રેલવે સ્ટેશને। સવારનો સમય છે, 9:18 વાગ્યાની આપણી ટ્રેન છે। જનશતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી આવશે અને એકતાનગર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે। તો અહીંયા સ્ટેશન પર પહોંચી ગયા છીએ, આપણી ટ્રેન આવી ગઈ છે અને ટ્રેન સમયસર આવી છે। 10:40 પહોંચવાનો સમય છે। ઓનલાઈન બુકિંગ આપણે IRCTCની વેબસાઇટમાંથી કરી દીધું છે। એપ્લિકેશનથી પણ તમે બુકિંગ કરી શકો છો। તો આપણે ગાડીમાં એન્ટ્રી લઈ લઈએ। આપણો D1 કોચ છે, તો પ્રયાણ કરીએ। તો આપણે એન્ટ્રી લઈને હવે બેસી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે। અને આ છે સિટિંગ અરેન્જમેન્ટ। જનશતાબ્દી એક્સપ્રેસ વડોદરાથી સવારે 9:18 વાગ્યાનો સમય છે। તો ટ્રેનમાં આપણે બેસી ગયા છીએ આપણી સીટ પર અને ટ્રેન ઉપડી ગઈ છે। તો આ છે વડોદરા શહેરની બહાર, સ્ટેશનની બહાર ટ્રેન નીકળી રહી છે। દસ ને 40 પહોંચવાનો સમય છે। લગભગ 1.5 કલાક જેવો સમય અંદાજિત પહોંચવા માટે લે છે। તો રસ્તામાં સરસ મજાના દ્રશ્યો આપણે નિહાળતા જશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી 1 કલાક કે સવા કલાકમાં આપણે પહોંચી જશું। ખૂબ સુંદર મજાના દ્રશ્યો આપણી આસપાસથી પસાર થઈ રહ્યા છે। ઊંડી ઊંડી નદીઓ છે અને હવે આપણે લગભગ પહોંચવા જ આવ્યા છીએ। તો એકતાનગરનું સ્ટેશન નજીક છે, પહોંચવાની તૈયારી છે। તો આપણે પહોંચી ગયા છીએ એકતાનગર। બરાબર 11:15 વાગ્યા છે અને આ છે એકતાનગર રેલવે સ્ટેશન। ત્યાંથી આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ મળશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તમે ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો। સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમને એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી મળી જશે। ઓનલાઈન પણ બુકિંગ કરી શકો છો, જેથી કરીને આપણે ભીડમાં ઊભું ન રહેવું પડે। તો આપણી પાસે ઓનલાઈન બુકિંગ કરાવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું, અને રિટર્ન બસનું પણ બુકિંગ છે, તો આપણે એ પણ જોશું। તો આ છે જનશતાબ્દી એક્સપ્રેસ। એકતાનગર આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે આગળ તરફ પ્રયાણ કરીએ। તો ખૂબ ભીડ છે આજના દિવસે। ચાલો, તો અહીંયા એસ્કેલેટર પર ચડવા માટે પણ આટલી બધી ભીડ છે, આપ જોઈ શકો છો। તો જેવી ટ્રેન આવે છે એટલે બધા પ્રવાસીઓ અંતિમ સ્ટેશન છે ઉતરી અને એસ્કેલેટર પર ચડી અને એ બહાર નીકળશે। તો આટલી ભીડમાં આપણે પણ ચડી જઈએ
અહીંયા બાજુમાં હેરિટેજ ટ્રેન પણ ચલાવવામાં આવે છે, જે શનિ અને રવિવાર અમદાવાદથી ઉપડી અને અહીંયા આવે છે. તો એનું પણ તમે ઓનલાઈન બુકિંગ કરીને એનો પણ આનંદ લઈ શકો છો. સ્ટેશન ખૂબ જ સરસ છે. અને હવે આપણે એક્ઝિટ તરફ પ્રયાણ કરીએ અને ત્યાંથી આપણને બસ મળશે એવી વ્યવસ્થા અહીંયા ગોઠવેલી છે. આપ જોઈ શકો છો, ખૂબ જ વિશાળ અને સુંદર મજાનું સ્ટેશન અહીંયા બનાવેલું છે. અને અહીંયા આવતી ટ્રેન અહીંયા ઊભી છે. તો હવે આપણે અહીંયાથી એ નીચે ઉતરી ગયા છીએ અને હવે આપણે બહાર તરફ જે નીકળીએ. આ છે એકતાનગરનું રેલવે સ્ટેશન. બધા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો સ્ટેશનની વ્યવસ્થા પણ ખૂબ સરસ અને ખૂબ સુંદર અને ચોખ્ખું સ્ટેશન છે, એ આપ જોઈ શકો છો. સ્ટેશનની બહાર હવે આપણે આવી ગયા છીએ. તો આ છે એકતાનગરનું સ્ટેશન. આ લાઈન છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટેની બસનો. અહીંયા ઇલેક્ટ્રિક એસી બસની વ્યવસ્થા કરેલી છે, જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે અને તમામ પ્રકારની સૂચનાઓ અંદર તમને આપવામાં આવે છે. તો એનો પણ આપણને ખૂબ લાભ મળે છે. તો અહીંયા બસ માટેની લાઈનો છે અને આ છે એકતાનગરનું સ્ટેશન. ટ્રેનનો રૂટ છે અમદાવાદથી એકતાનગરનો જનશતાબ્દી એક્સપ્રેસ. અમદાવાદથી સવારનો સમય છે ને 9:15 આસપાસનો સમય વડોદરા સ્ટેશનનો છે. તો આ એક દિવસની પિકનિક આપ અમદાવાદ અને વડોદરાથી પણ કરી શકો છો. તો અહીંયા બસ જેવી એક ભરાઈ જાય એટલે બીજી બસ તરત પાછળ આવે છે. સરસ મજાની સિટિંગ અરેન્જમેન્ટ છે. ઇલેક્ટ્રિક એસી બસ. આ સર્વિસ વિનામૂલ્યે છે, એટલે જેમ જેમ બસમાં પેસેન્જર ફૂલ થઈ જાય એમ નવી બસ આવે છે. તો અહીંયા આપણી બસ આવી ગઈ છે અને હવે આપણે બસ તરફ પ્રયાણ કરીએ. ખૂબ સરસ સુવિધા બસની અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા માટેની છે. તો આપણે સ્ટેશનથી નીકળી ગયા છીએ અને બસ પણ પૂરેપૂરી ભરાઈ ગઈ છે. તો અહીંયા રેલવે સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેની સુંદર મજાની વ્યવસ્થા છે. સરસ મજાની ગ્રીનરી છે આસપાસ અને રસ્તા પણ બહુ જ સરસ છે. ખૂબ ચોખ્ખું વાતાવરણ અહીંયા આપણને દેખાશે, જેનું વર્ણન કરવું અશક્ય છે. તો આપ રસ્તાના લોકેશનનો આનંદ લઈ શકો છો. આપ જોઈ શકો છો આ રીતના રસ્તા અને ખૂબ સુંદર સ્ટેશનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો રસ્તો બનાવેલો છે. ફુવારા છે, ગ્રીનરી એટલી છે, ભારત દેશનો નકશો છે સરસ મજાનો. અને હવે આપણે આગળ વધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા માટે. અહીંયા બસમાં પણ હિન્દીમાં એનાઉન્સમેન્ટ સતત ચાલુ રહી છે. આ છે રસ્તામાં પણ જે સ્થળો આવે છે એમનું પણ એનાઉન્સમેન્ટ અહીંયા વચ્ચે કરવામાં આવે છે, જેથી આપણને પૂરી માહિતી મળે કે આ સ્થળે અહીંયા શું આવેલું છે. નર્મદા મૈયાના આપણને દૂરથી દર્શન થઈ રહ્યા છે. આસપાસ બંને બાજુ ખૂબ સરસ વનરાજી છવાયેલી છે.
उसके बगल में जो व्हाइट प्लेटफॉर्म है वो नर्मदा घाट है। तो नर्मदा घाट पे रात 8:45 बजे नर्मदा आरती होती है, जैसे कि गंगा घाट पे गंगा आरती होती है। ऊपर जो मंदिर है वो शूलपाणेश्वर महादेव का मंदिर है। पौराणिक जो मंदिर था वो देव के उस पर पानी में चला गया, तो ये जो दूसरा मंदिर है वो 1994 में बनाया गया है। ये बस जिस रास्ते जा रही है उसी रास्ते के दोनों साइड ये जो पहाड़ी है, तो राइट में जो पहाड़ है वो सातपुड़ा की पहाड़ है। तो सातपुड़ा का 7 रोड बना हुआ है, उसी के कारण सातपुड़ा के नाम से जाना जाता है। और लेफ्ट साइड पे विंध्याचल के पहाड़ है, तो विंध्याचल का उल्लेख हमने राष्ट्रीय गीत में भी सुना है। और दोनों पहाड़ी के बीच ये जो नदी बह रही है वो नर्मदा नदी है। तो नर्मदा नदी को रेवा या मैकल कंजर के नाम से भी जाना जाता है। नर्मदा नदी मध्य प्रदेश के अमरकंटक के मैकल नाम के पर्वत से निकलती है और गुजरात के भरूच में अरब सागर में मिलती है, जो कि 13 से 12 किलोमीटर लंबी है। नर्मदा नदी गुजरात और भारत की एकमात्र नदी है जिसका परिक्रमा भी किया जाता है। नर्मदा नदी के ऊपर सरदार सरोवर डैम बना हुआ है, जो कि विश्व का सेकंड लार्जेस्ट कंक्रीट ग्रेविटी डैम है। डैम के नीचे 3 किलोमीटर दूर स्टैच्यू ऑफ यूनिटी का निर्माण साधु बेट पे किया गया है, जिसे आप सामने देख सकते हैं। स्टैच्यू ऑफ यूनिटी में घूमने के लिए 3 तरह के टिकट होते हैं। उसमें पहला जो टिकट है वो 150 रुपये वाला टिकट है। तो 150 रुपये वाले टिकट्स में आप पीट एरिया और एक्सिबिशन हॉल घूम सकते हो। दूसरा जो टिकट है वो 380 वाला है। तो 380 वाले टिकट में पीट एरिया, एक्सिबिशन हॉल और व्यू गैलरी घूम सकते हो। तीसरा जो टिकट है वो एक्सप्रेस टिकट है, जो कि 1030 रुपये वाला टिकट है, जिसमें आपको कोई भी लाइन या क्यू में खड़ा रहना नहीं है, सीधा आपको स्टैच्यू के कैंपस और गैलरी में एंट्री मिल जाएगी। નર્મદા મૈયાના આપણને દૂરથી સરસ મજાના ફાઉન્ટેન પણ ગોઠવેલા છે અને બાળકોને પણ ખૂબ આનંદ આવી રહ્યો છે. તો આ સરસ મજાની સુવિધા આપણે એકતાનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફની છે અને અહીંયા આવે સરદાર સાહેબની પ્રતિમા, જેના માટે અહીંયા લોકો આવે છે એના દર્શન આપણને દૂરથી થઈ રહ્યા છે. ખૂબ ઊંચી પ્રતિમા છે અને દૂરથી પણ આપણને એટલી સુંદર દેખાઈ રહી છે. તો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ રૂટ પર. જય સરદાર. સુંદર મજાની પ્રતિમા સરદાર પટેલની અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે, જેને જોઈને મન ગદગદ થઈ જાય છે. ભારત દેશના લોખંડી પુરુષ અને ભારત દેશના દેશી રજવાડાઓને જોડી અને અખંડ ભારત બનાવનારા સરદાર પટેલના ચરણોની અંદર આપણે શત વંદન કરી તેને નમન કરીએ અને
માં ભારતીના આવા સપૂતનું આપણે સન્માન કરીએ. તો અંતે આપણે આવી ચૂક્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એન્ટ્રી ઉપર. અંદર બસ એન્ટ્રી લઈ રહી છે અને બીજી બસ પણ એમાંથી બહાર નીકળી રહી છે. આપ જોઈ શકો છો. અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ. અહીંયા જો આપણે ફરવું હોય તો આપણને ઈ સાયકલની પણ વ્યવસ્થા છે, એટલે આપ ઈ સાયકલ લઈ રેન્ટ પર અને આપણે આપણી રીતે અહીંયા આસપાસ જે કાંઈ જોવાલાયક સ્થળો છે ત્યાં જઈ શકીએ છીએ. અહીંયા ઈ સાયકલના રેટ પણ આપ લોકોને રાખેલા છે. હાઉ ટુ બુક ઈ સાયકલ, QR કોડ આપણને આપેલો છે અને આખો રૂટ મેપ પણ અહીંયા દર્શાવેલો છે, એટલે આપણે એની પણ ઉપયોગ કરી અને આપણી અનુકૂળતા મુજબ આપ એને બુક કરી શકો છો. અહીંયા નૌકા વિહારની પણ ફેસિલિટી અવેલેબલ છે, તો આપ નૌકા વિહાર બુક કરી અને નર્મદા નદીમાં નૌકા વિહાર પણ આપ કરી શકો છો. તો અહીંયા હેલ્પ ડેસ્ક છે, જેથી કરીને આપ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો આપણે પૂછપરછ ઇન્ક્વાયરી કરી શકીએ છીએ. અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેપ રાખેલો છે, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયા કયા સ્થળો જોવાલાયક છે અને યુ આર હિયર, એટલે આપણે આ જગ્યા ઉપર નકશામાં અહીંયા છીએ. તો અહીંયા ઘણા બધા સ્થળ આપણને છે. સરદાર સરોવર ડેમ છે, સાઇટ કેક્ટસ ગાર્ડન છે, સનસેટ પોઈન્ટ, ઇનો ટ્રેલ, વેલી ઓફ ફ્લાવર છે, જંગલ સફારી છે, બટરફ્લાય પાર્ક છે, બેસ્ટ વ્યૂ પોઈન્ટ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો છે જ, વિશ્વવન છે. આ રીતે નૌકા વિહાર પણ આપ કરી શકો છો. તો ઘણા બધા સ્થળો અહીંયા તમને મેપમાં દર્શાવેલા છે. તો આપ એ રીતે આપનું આયોજન કરી અને અહીંયા સરસ મજાની એક દિવસની ટૂર પણ આપ કરી શકો છો. શૂલપાણેશ્વર ટેમ્પલ છે, ફૂડ, હોટલ, બસ સ્ટોપ, પાર્કિંગ, બધી જ ફેસિલિટી છે અને નીચે તમને વેબસાઇટ પણ બતાવેલી છે, જેથી કરીને એ તમામ પ્રકારની માહિતી આપ એમાંથી પણ મેળવી શકો છો. તો અહીંયા આપણે એક નાનકડો પ્રયાસ કર્યો છે કે આપને થોડીક માહિતી હું આપી શકું, જેટલી આપણાથી શક્ય છે એટલી. અને અહીંયા તમને દર લખેલા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે. તો અહીંયા એડલ્ટ માટેની ટિકિટ છે, એન્ટ્રી ફી 150 રૂપિયા અને બાળકો માટે એ 90 રૂપિયા છે. અને બાકી જે કાંઈ પણ આની અંદર આકર્ષણો છે એના અલગ અલગ દર છે. તો એ પણ આપ વ્યુઇંગ ગેલેરી છે કે પછી એક્સપ્રેસ ટિકિટ છે, જંગલ સફારી છે અને અલગ અલગ ઝોન છે, આરોગ્ય વન છે, એકતા નર્સરી છે, તો એના પણ અલગ અલગ દર અહીંયા મૂકેલા છે. તો એ રીતે પણ આપણે અહીંયા ટિકિટ બારી છે, અહીંયાથી ટિકિટને બુક કરી શકીએ છીએ અને એ રીતે આપણે જઈ શકીએ છીએ. તો અહીંયા એક સૂચના લખેલી છે કેશ નોટ એલાઉડ, તો એનું પણ આપણે ધ્યાન રાખવું. એટલે આઈ થિંક ત્યાં ઓનલાઈન પેમેન્ટ હશે, કારણ કે 3 to 15 યર ચાઇલ્ડમાં ગણવામાં આવે છે. તો એ રીતે તમે ટિકિટ બુક કરી શકો છો. અમે લોકોએ અહીંયા વેબસાઇટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરેલી છે, જેથી કરીને આપણે ભીડમાં ઊભું ન રહેવું પડે અને સીધી આપણે એન્ટ્રી લઈ શકીએ. તો આ ખૂબ સરસ મજાની જગ્યા છે અને ખૂબ આનંદ આવે એવું અહીંયાથી તમે દૂરથી જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને બહાર ઘણા બધા સ્ટોલ છે, જેની અંદરથી આપણને ઘણી બધી ખાવાની વસ્તુઓ પણ મળી જાય છે. સફાઈનું પણ અહીંયા વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, આપ જોઈ શકો છો. તો અહીંયા બ્લોવરવાળો ટ્રક છે, જે રસ્તાની પણ ખૂબ સરસ સફાઈ કરી રહ્યો છે. તો આ એક વ્યવસ્થા ખૂબ સરસ છે અહીંયા, અને એકદમ પ્રોપર નીટ એન્ડ ક્લીન, ચોખ્ખાઈનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. તો એક આ વાત ધ્યાને લેવા જેવી છે, જેથી કરીને આ સ્થળ જે છે એ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. તો હવે આપણે થોડાક કુદરતી નજારા જોઈએ. નર્મદા નદી છે આ બાજુ અને ત્યાં સરદાર સરોવર ડેમ છે, એની મુલાકાત પણ આપણે પછી કરીએ. અહીંયા નદી છે અને નદીમાં વચ્ચે બેટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આપ જોઈ શકો છો. એમ્બોસ કરેલા અક્ષર પણ આપણને દૂરથી દેખાય છે અને એકદમ ભવ્ય સરદાર પટેલની મૂર્તિનું સ્થાપના કરવા અહીંયા આવેલી છે. અને
સ્થાપનાથી આપ જાણી શકો કે સરદાર પટેલનું વ્યક્તિત્વ શું હતું અને કેરેક્ટર શું હતું, ભારત માટે એને કયા કયા કાર્યો કર્યા છે. તો એ સરસ મજાની માહિતી અહીંયા પીરસવામાં આવી છે. હવે આપણે એન્ટ્રી લઈએ છીએ આગળ જવા માટે. આપ જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ મજાના સ્ટોલ છે. બાળકોને આપ નાસ્તો આપી શકો છો. સરસ મજાના હેલ્ધી ફૂડ છે અને કઠોળ છે અને બાળકો માટે નમકીનની પણ વ્યવસ્થા. એટલે ખૂબ સરસ મજાનું આસપાસ વાતાવરણ છે અને આપ નાસ્તો કરી શકો છો. એન્ટ્રી ગેટથી આપણે એન્ટ્રી કરીએ. અહીંયા આપ ટિકિટ બતાવીને એન્ટ્રી કરી શકો છો. તો ટિકિટ સ્કેન કરીને આપની એન્ટ્રી થઈ જાય છે અંદર. ત્યારબાદ આગળ વધવાનું છે. ટિકિટ સ્કેન કર્યા પછી સિક્યુરિટી ચેકિંગ પછી આપણે અંદર દાખલ થઈ ગયા છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાય છે અને સરસ મજાનું આગળ ગાર્ડન છે. ખૂબ જ ગ્રીનરી છે અને સરસ મજાના ફાઉન્ટેન છે. તો એ પણ આપણે જોઈએ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી શું છે, શા માટે આ બનાવવામાં આવ્યું છે, તમામ વાત અહીંયા લખેલી છે. તો આપ એ પણ જોઈએ. તો અહીંયા લોકો સરસ મજાના જે લોકેશન છે ત્યાં ફોટોગ્રાફી કરી રહ્યા છે અને સરદાર સાહેબના ફોટોગ્રાફ લઈ રહ્યા છે. અહીંયા આપ જોઈ શકો છો સરસ મજાના ફાઉન્ટેન અને એટલું સરસ ડેકોરેશન કરેલું છે કે આપણને જોઈને જ ખૂબ આનંદ આવી જાય. ખૂબ સરસ મજાનું વાતાવરણ અહીંયા તૈયાર થયું છે અને અહીંયા વિવિધતામાં એકતા, રાષ્ટ્રનું ગૌરવ, રાષ્ટ્રની આત્મા, ઘણું બધું સુંદર લખાણ છે. એક ભારત શ્રેષ્ઠ ભારત અને ભારતમાં આપ જાણો છો એમ એકતામાં જ વિશ્વાસ ધરાવતો, વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ છે. વોલ ઓફ યુનિટી અહીંયા દર્શાવેલું છે. હિન્દી અને ગુજરાતી ભાષા બંનેમાં છે. તો આપ એ પણ વાંચી શકો છો. અને અહીંયા વરિષ્ઠ નાગરિકો માટે અંદર જવા માટે ઇલેક્ટ્રિક ગાડીની પણ વ્યવસ્થા છે. તો એમાં પણ આપ જઈ શકો છો. ત્યારબાદ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરીએ અને સરદાર સાહેબના મૂર્તિ પાસે આપણે પહોંચીએ. સ્ટેચ્યુ દૂરથી જોતાં ખૂબ જ આહલાદક અનુભવ કરાવે એવું છે અને જેમ જેમ નજીક આવતું જાય છે એમ જોવાની ઉત્સાહ વધતો જાય છે કે ત્યાં જઈને કેવું છે, એવું એક્સાઇટમેન્ટ વધે એવું વાતાવરણ અહીંયા ક્રિએટ થયું છે. આસપાસ નર્મદા નદી સાથે સાથે ખૂબ સુંદર દ્રશ્યો ઉત્પન્ન કરે છે જે ફોટોગ્રાફી કરવા માટે ખૂબ જ સરસ વાતાવરણ તમને પૂરું પાડે છે. તો આ છે નર્મદા નદી અને
અહીંયા નૌકા વિહારની પણ સુવિધા છે, તો આપ જોઈ શકો છો નૌકા વિહાર માટેનો પણ પોઈન્ટ અહીંયાથી આપણને દેખાય છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા એમ્બોસ કરેલું તમને સામેના પર્વત પર દેખાય છે, તો એ પણ ખૂબ સરસ દ્રશ્ય ઊભું કરે છે. સરદાર સાહેબની પ્રતિમા, અહીંયા ચાલવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા, તમને એસ્કેલેટર ચાલવા માટે પણ મૂકેલા છે, એટલે જેથી કરીને તમે ઝડપથી ત્યાં પહોંચી શકો. અને ખૂબ જ સરસ ફેસિલિટી અહીંયા આપેલી છે. આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સાહેબની વિશાળ પ્રતિમા આપ જોઈ શકો છો. વિદ્યાર્થીઓ સ્કૂલના અહીંયા ટૂર પર આવેલા છે. હવે આપણે જે વ્યુઇંગ ગેલેરી છે નીચેની તરફ ત્યાંની એન્ટ્રી કરી અને સરદાર સાહેબનો જે ભવ્ય ઇતિહાસ રહ્યો છે, ભારતના દેશી રાજ્યોને એકઠા કરીને અખંડ ભારત બનાવવા માટે થઈને અને તેમણે ભારત દેશનું જે સપનું છે એ ખૂબ સારી રીતે સાકાર કર્યું હતું, એ તમામ અહીંયા છણાવટ આપણને આપેલી છે. ઝીણવટભરી માહિતી પણ આપણને સરદાર સાહેબ વિશેની અહીંયા આપેલી છે. તો એ ઇતિહાસ કેટલો ગૌરવ ભર્યો છે એ પણ તમને અહીંયા પ્રતીત થાય છે. અને એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા સ્કૂલના બાળકો છે, કેટલા બધા લોકો છે જે સરદાર સાહેબ વિશે જાણીને ખૂબ આનંદ અનુભવે છે. એવું સરસ મજાનું અહીંયા વાતાવરણ તૈયાર થયું છે.
વ્યુઇંગ ગેલેરીમાં આપણે વિઝિટ કર્યા બાદ હવે આપણે એક્ઝિટ કરીએ અને આગળ જોઈએ કે ઉપરથી આ મૂર્તિ આપણને કેવી દેખાય છે. તો આપ જોઈ શકો છો સામે સરદાર સરોવર ડેમ આપણને દ્રશ્યમાન થઈ રહ્યો છે. આપણે એન્ટ્રી ગેટ જ્યાંથી આપણે લોકો આવ્યા અને હવે આપણે એ સ્ટેચ્યુ પાસે ઉપરની તરફ જઈએ. જ્યાં પણ એસ્કેલેટર છે એટલે આપ સરળતાથી ઉપર પહોંચી શકો છો. તો એ જગ્યાએથી પૂર્ણ કદની પ્રતિમા આપણને દેખાશે. તો આપણે પહોંચી ગયા છીએ ઉપરની તરફ. અહીંયા સરદાર સાહેબનો જે ફૂટ છે એ તમારી પાસે એકદમ આપણે ક્લોઝ આવી ગયા છીએ અને ઘણા બધા લોકો ત્યાં ફોટોગ્રાફી કરે છે. સરદાર સાહેબના ચરણોમાં આપણે વંદન કરીએ. આવા લોખંડી પુરુષ જેમણે ભારત દેશને એક બનાવ્યો, એક રાષ્ટ્ર બનાવ્યો, મજબૂત રાષ્ટ્ર બનાવ્યો. તો એમને વંદન કરીએ આપણે. ત્યારબાદ અહીંયાથી આપણે નર્મદા નદી છે એનો પણ નજારો જોઈએ જે ખૂબ સુંદર અહીંયા આપણને દેખાઈ રહી છે. તો હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આપણે વિદાય લઈ અને ત્યારબાદ આપણે હવે સરદાર સરોવર ડેમ તરફ જવા માટે પ્રયાણ કરીએ, જેની બસ પણ આપણને એ 4 નંબરના ટર્મિનલ પરથી મળી જશે. તો આપ એન્ટ્રીની બહાર આવશો, એન્ટ્રી ગેટની બહાર, એટલે 4 નંબરનું ટર્મિનલ લેશો એટલે આપને વેલી ફ્લાવર ઓફ વેલીના પોઈન્ટ પર લઈ જશે ને ત્યાંથી આપ ઈ રિક્ષા લઈ અને સરદાર સરોવર ડેમના વ્યૂ પોઈન્ટ સુધી જઈ શકશો. તો આપણે આગળ વધીએ છીએ. રસ્તામાં તમને ઘણા બધા જોવાલાયક પ્લેસીસ પણ આવે છે, પણ એ દરેકના તો અહીંયા આપણે વિઝિટ શક્ય નથી. એટલે આજના જે આ વિડીયો છે વન ડે પિકનિકમાં, એમાં આપણે 2 જ પોઈન્ટની વાત કરી છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને સરદાર સરોવર ડેમ છે. આ જે આપણી જર્ની છે એ લગભગ 4 થી 5 કલાકની અંદર આપણે પૂર્ણ કરી હતી, કે જેમાં 2 વ્યૂ પોઈન્ટ આપણે જોયા છે. તો અહીંયા આપણે ફ્લાવર ઓફ વેલી ઉતરી અને ત્યાંથી ઈ રિક્ષા લઈ લીધી છે. ઈ રિક્ષા મોટાભાગે લેડીઝ લોકો ચલાવી રહ્યા છે. એ એક આનંદની ને નવાઈભરી વાત મને લાગી. તો અહીંયા ઈ રિક્ષાની ફેસિલિટીઝ છે એ 50 રૂપિયા લઈ એકવારમાં તમને સાઈડ પર લઈ જાય છે. તો ઇલેક્ટ્રિક રિક્ષા આગળ વધી રહી છે અને આ રીતે રોજગારી આપવાનો પ્રયાસ જે છે બહેનોને ખૂબ સરાહનીય છે. તો રિક્ષા તમારી કે હજી આગળ આપણે તમારે જોબ ખાલી? અચ્છા, એવું છે. રિક્ષા રેન્ટ પર ચલાવે છે. કેટલું રેન્ટ હોય? 900 તમને મળતું હોય છે? મળી જાય ને એમાં સેટરડે સન્ડેમાં મળી જાય ને. હા, ચાલુ દિવસમાં નહીં થાય. તો પછી ચાલુ દિવસમાં સેવા લેવી જ પડે. સારી વસ્તુ મોંઘું છે. પડે. 900 રૂપિયા ભાડું તો મોંઘું પડે.
પહોંચી ગયા છીએ આપણે સરદાર સરોવર ડેમના વ્યૂઇંગ પોઈન્ટ તરફ. ઉપરની તરફ આપણે આગળ વધીએ, જ્યાંથી આપણને જોવા મળશે. અહીંયા હાઇડ્રોલિક પાવર સ્ટેશન છે, એટલે ઉપરના તારમાંથી પણ અવાજ સતત કરંટનો આપણને આવે છે. એ કરંટનો અવાજ તમે નીચેથી પણ મહેસૂસ કરી શકો એટલો અવાજ આવે છે, કારણ કે અહીંયા જળ વિદ્યુત મથક એટલે કે હાઇડ્રોલિક પાવર સ્ટેશન છે. પાણીમાંથી વીજળી બનાવવામાં આવે છે. તો અહીંયા આપ જોઈ શકો છો સરદાર સરોવર ડેમ. ગુજરાતની જીવાદોરી સમાન આ ડેમ ભારતની અંદર લગભગ બીજા નંબરનો મોટો ડેમ આ હશે એવું મારું માનવું છે. એટલે આ ખૂબ મોટો ડેમ અહીંયા નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે. તો આ છે સરદાર સરોવર ડેમ. ડેમ વ્યૂઇંગ સાઇટથી આપણે જોઈ રહ્યા છીએ અને ખૂબ વિશાળ ડેમ છે, જેનું વર્ણન કરવું અહીંયા શક્ય નથી, પણ આપણે જેટલું શક્ય છે એટલું તમને બસ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ છે સરદાર સરોવર ડેમ. અહીંયા પણ સરદારની પ્રતિમા છે અને અહીંયા પણ સરદાર સરોવર ડેમ વ્યૂઇંગ સાઇટથી આપણે પ્રયાણ કરીએ. અહીંયા આપણો સમય પૂરો થાય છે, આપણી યાત્રા પણ પૂર્ણ થાય છે. તો હવે આપણે વડોદરા તરફ પાછા જવાનો પ્રારંભ કરીએ અને બસ સ્ટેશન પર પહોંચીએ. તો આપણે સવારે 11:15 વાગે પહોંચ્યા હતા અને આપણી બસ બપોરે 2:30 વાગ્યાની છે. ગુજરાત એસટીની ઇલેક્ટ્રિક એસી બસમાં આપણે બુકિંગ કરાવેલું છે. જે બસ તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાંથી જ મળી જશે. તો ત્યાં જે એસટી બસનો પોઈન્ટ છે ત્યાં આપણે પહોંચીએ અને આપણી બસમાં બેસી અને આપણી મુસાફરીને શરૂ કરીએ. પાછી ઈ રિક્ષામાં આપણે સવારી લઈ લીધી છે અને હવે આપણે આગળ તરફ વધી રહ્યા છીએ.
રસ્તામાં અહીંયા તમને આ જંગલ સફારી દેખાઈ રહી છે, તો એની પણ મુલાકાત લેવા જેવી છે. એનો ફરી વખત આપણે અલગથી એક વિડીયો બનાવશું. તો આપ જો સમય હોય આપણી પાસે તો આપ ત્યાં પણ જઈ શકો છો. જે પણ એક સરસ જગ્યા છે, ડાયનાસોર પાર્ક છે, તો આપ એની પણ મુલાકાત લઈ શકો છો. જ્યાં ડાયનાસોરના ખૂબ મોટા સ્ટેચ્યુઓ છે, જેની પણ જો બાળકો સાથે હોય તો એને પણ જોવાની મજા આવે છે. તો આ રીતે રસ્તામાં ઘણા બધા આકર્ષણો છે. જો આપણી પાસે વધારે સમય હોય તો આપ દરેક જગ્યાની મુલાકાત સારી રીતે લઈ શકો છો. તો આગળ વધતા જઈએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ, અને ત્યાંથી આપણે બસ લઈ અને વડોદરા તરફ આગળ વધીએ. તો અહીંયા છે આ જંગલ સફારી, જેની પણ આપ મુલાકાત લઈ શકો છો. અને અહીંયા તમામ પ્રકારના પ્રાણીઓ છે એવી વાત આપણને જાણવા મળી છે. તો ફરી ક્યારે આપણે પણ એની પણ મુલાકાત કરશું અને એની પણ માહિતી તમને બતાવવાનો પ્રયત્ન કરશું. તો આપણે પહોંચી ગયા છીએ આપણા સ્ટેન્ડ પર, જ્યાંથી આપણે બસ લેવાની છે. તો આપણે પહોંચી ગયા છીએ આપણા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પોઈન્ટ પર અને આપણા સ્ટેન્ડ પર. અહીંયા આપણી બસ પણ આવી ગઈ છે, બરાબર એક્ઝેક્ટ ટાઈમ 2:30 વાગ્યે. હજી 5 મિનિટની વાર છે. તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી મકરપુરા વડોદરાની ઇલેક્ટ્રિક એસી બસ છે. તો આપણે આપણું સ્થાન લઈ લઈએ. બેસી ગયા છીએ આપણે એસી બસની અંદર, અને બસ આગળ તરફ હવે પ્રયાણ કરવાની શરૂઆત કરશે. તો બસ ઉપડે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. અને હવે આ બસ ઉપડી ગઈ છે. તો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણી યાત્રા પૂર્ણ થાય છે. ખૂબ સુંદર દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. તો આ વિડીયો આપ લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી અમને લખીને કહેજો. અને આપણો એક નાનકડો પ્રયાસ હતો કે આપણી પાસે જો થોડો સમય હોય તો આ રીતે ટૂંકી મુલાકાત આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1 ડે પિકનિક કરી શકીએ છીએ. તો આપના વિડીયો કેવો લાગ્યો જરૂરથી અમને કહેજો. ત્યાં સુધી અમને રજા લઈએ અમે તમારી પાસેથી. જય હિન્દ, જય ભારત.